દેવસુતી એકાદશી દીનાનાથ સૂઈ જશે, લાગે છે કે સુવાનું નાટક કરતા હશે, સૂતા સૂતા માનવીના કામે જોતા હશે, જાગશે તો સૌનો હિસાબ એ તો માગશે. દેવસુતી એકાદશીના દિવસે પ્રભુ 4 મહિના હવે પાતાળલોકમાં સૂઈ જાય છે. હવે પછીનું સંચાલન તમારે અને મારે કરવાનું છે. સંચાલન એટલે શું? પ્રભુ જેવું સંચાલન તો કદાચ આપણે કરી જ નથી શકવાના. હા, પણ પ્રભુ 4 મહિના પછી આવે ત્યારે આપણે શું કર્યું એનો હિસાબ પ્રભુ માગે ને તો ચોખ્ખો ને ચટ હોવો જોઈએ. ભક્તિ એવી કરો કે ભગવાનને એના ચોપડે લખવું જ પડે. ભક્તિ એટલે શું? કોઈ પૂછે ત્યારે કહેજો કે ખાલી ભગવાનનું નામ લેવું, નામ સ્મરણ જવું, મંદિરે જવું, મંત્ર જાપ કરવો, આ એકલી ભક્તિ નથી. ભક્તિ એટલે કોઈ પણ સારું કાર્ય એક ચિત્તે એક લીન થઈને બસ કર્યા જ કરીએ, ના દિવસ જોઈએ ના રાત જોઈએ, સતત કર્યા કરવું, એનું નામ ભક્તિ. ઈશ્વર જ્યારે 4 મહિના પછી ઉઠશે ને ત્યારે તમારો ને મારો હિસાબ એ ચોક્કસ લેશે. નમસ્કાર.